આજે આપણે શેની ટેસ્ટ કરશું બીજી જાસૂદના દ્રાવણ કે જાસૂદના દ્રાવણને આપણે સૂચક તરીકે કઈ રીતે વાપરી શકીએ હવે કરવા માટે શું જોશે તો કે પહેલા આપણે બનાવવું પડશે જાસૂદનું દ્રાવણ કઈ રીતે બનાવવું તો કે પાંદડાને ઝીણા ઝીણા કાપી એક બીકરની અંદર તમારે એને પાણી નાખીને ઉકાળી લેવાનું એનું દ્રાવણ તૈયાર પછી એને ગાળીને આપણે એક કોનિકલ ફ્લાસ્કમાં લીધેલું હવે સૌપ્રથમ આપણે શું કરશું કે પહેલા આપણે બેઝની ટેસ્ટ કરીએ બરોબર આ બેઝનું દ્રાવણ છે સાબુનું દ્રાવણ બનાવ્યું ને આપણે સાબુના દ્રાવણને આપણે કસરણીમાં લઈએ અને આપણે કહેશું કસરણી ડ્રોપરની મદદથી આપણે થોડા 3 ડ્રોપર જેટલું આપણે પાણી એના લીધેલું હવે એમાં થોડાક ટીપા જાસૂદના પાણીના જો કેવો રંગ ભરે છે કે કાળો થાય છે કેવો રંગ આવે છે જાસૂદનું દ્રાવણ બેઝમાં કેવો રંગ આપે છે હવે એની સાથે પાછું આપણે એસિડની ટેસ્ટ કરીએ એસિડનું દ્રાવણ લઈએ છીએ એસિડમાં શેનું દ્રાવણ બનાવ્યું આપણે બરોબર હવે આ લીંબુના દ્રાવણની અંદર આપણે જાસૂદના સૂચકના ટીપા નાખીશું જો તો કેવો રંગ આવે છે એસિડ છે જાસૂદના દ્રાવણ સાથે કેવો રંગ આપે છે